નવસારીના વિરાવળ ખાતેથી એક કરુણ ક્રાંતિ સર્જાઈ છે। માતાના પિંડ પધરાવવા માટે આવેલા પુત્રએ ગુમાવ્યો જીવ તો ભત્રીજાને માંડ બચાવવામાં આવ્યો। બનાવની વિગતો મુજબ બીજે માળે નિર્માણનગર મહિલા આઈટીઆઈની સામે કાલિયાવાડી ખાતે રહેતા બે ભાઈઓ પોતાની મૃતક માતાની વરસીના પિંડ પધરાવવા માટે વિરાવળ નદી ખાતે આવ્યા હતા। ધર્મેશભાઈ મણીલાલ ઢીમ્મર કે જેઓ માતાના પિંડ પધરાવવા માટે જઈ રહ્યા હતા એ દરમિયાન પગ લપસતા તેઓ નદીની અંદર ખાબક્યા હતા। સાથે જ કાકાભાઈ ભીખુભાઈ ઢીમ્મર પણ ત્યાં ઉપસ્થિત હોય ભીખુભાઈ એમને બચાવ કરવા માટે જતા એઓ પણ પાણીની અંદર ગરક થઈ જવા પામ્યા હતા। આ દ્રશ્યો ત્યાં માછલી પકડનાર વ્યક્તિઓએ જોયા, જેથી કરી બૂમાબૂમ કરી અને જેના કારણે લઈ અને નવસારી વિરાવળ સ્મશાન ભૂમિના જે સેવકો છે મહેન્દ્ર અને રાજુ એ તરત જ દોડી ગયા અને પાણીની અંદર ઝંપલાવ્યું। ધર્મેશભાઈ અને ભીખુભાઈનો મૃતદેહ બહાર કાઢીને લાવ્યા। જોકે ધર્મેશભાઈના પ્રાણ પખેડો ઉગડી ગયા હતા, પણ ભીખુભાઈને CPR આપી શરીરમાંથી પાણી બહાર કાઢતા એમનો જીવ બચી જવા પામ્યો છે। ત્યાંથી પસાર થતી ટ્રાફિક પોલીસના પીઆઈ ડાવરા દ્વારા તાત્કાલિક અસરથી 108 બોલાવી અને સારવાર અર્થે નવસારીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો આ પ્રમાણે ધર્મેશભાઈ મૃત્યુ પામ્યા છે અને ભીખુભાઈનો જીવ બચી જવા પામ્યો છે।